18 વર્ષથી અમારા લગ્નના. મારો બાબો નાનો છે, 13 વર્ષનો બાબો છે મારો. અને એ ઘણા સમયથી હું ગઈ ને ત્યારનું એ મારી યાર એમને આમ આડોડાય જ કર્યા કરતા. અને એને અવળી લાઈન હશે એ મને કઈ ખબર નથી. ઘરથી બહાર રહેવાનું અડધી રાત સુધી, પછી જયપુર ને રાજસ્થાન ને એ બાજુ જાય ગાડી લઈને. અઠવાડિયે 10 દિવસે ઘરે આવે, પછી એમને આડોડાય કર્યા કરે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર દક્ષાબેન નામના એક મહિલાનો ફોન આવે છે, જેની અંદર મિત્રો દક્ષાબેન સાથે ખૂબ જ જોરદાર કિસ્સો બને છે. તેમાં મિત્રો દક્ષાબેન જે છે તેમને લગ્નના 18 વર્ષ બાદ ખબર પડી, જ્યારે તેમના પતિને 2 પત્નીઓ હતી. મિત્રો તેમની આગલી પત્નીને 2 દીકરા પણ હતા. તેમ છતાં મિત્રો તેની નવી પત્ની જે છે તેને ખબર પણ પડવા ન દેતા 18 વર્ષ બાદ તેની બીજી પત્નીને ખબર પડી છે કે તેનો પતિ 2 પત્નીઓ રાખતો હતો અને ઘરની બહાર કેમ રહેતો હતો. તેમજ મિત્રો ઘણા બધા એવા ખુલાસા થયા છે કે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. તો આવો સાંભળીએ આ કહાની કે આ ભાઈ જે છે એ કઈ રીતે પોતાની 2 પત્નીઓને રાખતો હતો અને કઈ રીતે આમનો પર્દાફાશ થયો. એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. હા બોલો. હા ભાઈ. હા રમેશભાઈ છે ને, માખણીયા એના બેન બોલું છું ભાઈ. ક્યાં ગામથી? માખણીયા. હા, તમારું નામ શું છે? દક્ષાબેન. દક્ષાબેન? હા. બોલો ને દક્ષાબેન. હા, ઘણા સમયથી મોટા ભાઈ ફોન કરે છે પણ કે આપણો વારો નથી આવતો. હું કામમાં હોઉં એટલે નો ઉપડ્યો હોય બીજું તો હું. હા, આખો જતો જાય. બોલો એ ભાઈ આજે 18 વર્ષથી અમારા લગ્નના. મારો બાબો નાનો છે, 13 વર્ષનો બાબો છે મારો. અને એ ઘણા સમયથી હું ગઈ ને ત્યારનું એ મારી યાર એમને આમ આડોડાય જ કર્યા કરતા. અને એને અવળી લાઈન હશે એ મને કઈ ખબર નથી. ઘરથી બહાર રહેવાનું અડધી રાત સુધી, પછી જયપુર ને રાજસ્થાન ને એ બાજુ જાય ગાડી લઈને. અઠવાડિયે 10 દિવસે ઘરે આવે, પછી એમને આડોડાય કર્યા કરે. બોલે નહીં, આપણે બોલાવી તો નહીં બોલવાનું. પછી પૂછું તમને શું થયું, કેમ આમ કરો? કે હું તો એવો જ કહું ને એવો જ રહેવાનો છું. તો મેં કીધું તો તમે લગ્ન કામ કર્યા હતા? કે મારા મમ્મી પપ્પાએ મને જબરજસ્તી પવડાવ્યો. પછી એમ કરતા ભાઈ મને 12 વર્ષ ભાઈ 12 વર્ષનો એમાં આમાં ઘર બાબો છે મારા 12 વર્ષનો. પછી એ નાનો થયો પછી એની કાંઈ સંભાળ નથી લીધી અને નોકરી લેણું જ કરે. પછી મને રીહામણે રાખી હતી અહીંયા. પછી અમને ખબર નથી એને લેણું કર્યું. પછી હું તો અહીંયા જ હતી, પણ મને મોકલવાનું કે અહીંથી ભાઈની, તો એ એમ કે હમણાં રે, કે પછી તેડી જાઉં મારા સાસુની એમ કે. અને એ સુરત હતા, એને લેણું કર્યું. પછી મોટા ભાઈની ઉપર ફોન આવ્યો હોય કે આવી રીતે છે કે મારા નણંદનો એને લેણું થઈ ગયું છે તો મરી જવાનું કહે છે. પછી મારા મોટા ભાઈ છે ને, એ છે લેણું શું કહે કે હાલ કેટલું લેણું છે કે હું ચૂકવી દઉં છું. કે મારી બેનનો જે વાંકો એ કે તેડી જાય ને કે ભાઈ એનો કાંઈ વાંક નથી. મોટા ભાઈ લેણું શું થયું, હું તો અહીંયા જ હતી. પછી મને પાછા તેડી ગયા. પછી પાછું એનું એ જ છે કે એનું સુકવાઈ ગયું. પછી મને પાછા બાબો નાનો થયો, પછી કાંઈ તેડવા આવે નહીં કે કાંઈ કરતા કાંઈ જ નહીં. અને એ તો આવ્યા નથી, એને મમ્મી ને પપ્પા ની જાય. પછી 2 વર્ષે પાછા મને બાબો નાનો થયો, પછી પાછા મને તેડી ગયા. પછી એની રીતે જ રહે, એવી રીતે જ છે. પછી એને ભાઈ આવી રીતે હશે, એ લફરું હશે, અમને કઈ ખબર નથી. એ પછી તો હું અહીંયા જ છું. મારે 12 વર્ષ થઈ ગયા, છોકરો નાનો છે ને, પછી હું અહીંયા જ છું. તો એમ વાત સાંભળીશ કે એને બાય કરી લીધી છે ને છોકરા થઈ ગયા છે. 2 દીકરા હોય છે? હે? અને છોકરા હોય બીજી બાઈ કરી ત્યાં? હા, બીજા એમ વાત સાંભળીશ છે, બધા એમ વાત કરી છે કે મેં બાય તો કરીશ પણ છોકરા થઈ ગયા છે. એટલે એમને બધી પાકી ખબર નથી, પણ હજી બીજા બધા વાત કરે છે કે છોકરા થઈ ગયા છે. પછી ભાઈ હમણાં મારા કાકાના ઘરેથી મારા કાકી છે ને એ ઓફ થઈ ગયા ને, તો એના વારમાં આવ્યા હતા મારા સાસુ સસરા બી.
પછી હું મારી ખેલ બહુ બોલી છું, બહુ. મેં તું કારા કરીને મારી હાહુને વાત કરી, મેં તું મારી જિંદગી ખરાબ કરી મેં કીધું, અને હજી તમે કહેતા નથી કે મારા છોકરાએ આવું કરી નાખ્યું છે એમ કીધું. કે તે મારા છોકરાની જિંદગી ખરાબ કરી છે. મેં કીધું મેં કાંઈ ઘર કર્યું છે? મેં કીધું હું તો મારો છોકરો લઈને મારા પપ્પાને ઘરે બેઠી છું. મેં કીધું અને તમે એમ કહો છો કે તે જિંદગી ખરાબ કરી. અત્યારે એ ક્યાં છે ને એ લોકોને ખબર છે, અમને કોઈને ખબર નથી. આપણી કે છે સુરતમાં છે ને કે જયપુરમાં, રાજસ્થાનમાં ને કાંઈ ખબર નથી. ને હવે બધા એમ વાતો કરે છે અમારા બધા કુટુંબમાં છે ને જે કાકા મામા હોય એ બધા એમ કહે છે કે એના બા બચ્ચા થઈ ગયા છે, બાય છે. તો હે બરાબર. હા, તો એ હમણાં આવીને ગયા તો પછી અમે મારા પપ્પા અત્યાર સુધી નહોતા બોલતા, એને બેન હતા એટલે કે આપણે એવું બધું કાંઈ કરવું નથી. હમણાં મારા સગા ફઈના ઘરે જતી એ તો સુધરી જાય એમ કે એવું બધું હાલ્યા કરે એમ, એટલે એ કાંઈ બોલ્યા નથી અત્યાર સુધી. તો હે બરાબર. હવે હા, હવે મારા પપ્પા એમ કહે છે કે હવે આપણે એને કાંઈ તોડવાના નથી. બેન કે તારી જિંદગી ખરાબ કરી, હું બોલ્યો નથી અત્યાર સુધી, કે મને એમ થયું કે સુધરી જાય કે પણ આ નહીં સુધરે કે હવે આપણે કે પછી હમણાં પપ્પાએ આજે જ હજી ફોન કર્યો છે મારા ફઈ રહે છે ભેવાડા એને ઘરવાળાને કે તમે એને સંભળાવી દેજો કે મારી છોડીને નથી રાખી ને હેરાન કરી આવી રીતે, તારા છોકરાએ આવું કરી લીધું છે તો મારી છોડીને કે જે મકાન છે ને એ મારી છોડીના નામ ઉપર કરે, છોકરાના નામ ઉપર, ને એને કે 15 લાખ રૂપિયા એને ખાતામાં નાખે કે એટલે અમે પછી છૂટું આપી દઈએ. હવે એને છૂટું જોઈએ છે પણ મફતમાં જોઈએ ભાઈ છૂટું ખાવ એને. કંકોત્રી માત્ર રાખી વિડીયો બનાવ્યો છે. કંકોત્રી ઉપર રાખી. હા બોલો તમે ચાલુ રાખો. હા, એમ નહીં ભાઈ, તો મારા ભાઈઓ અત્યારે મારા મોટા ભાઈ છે ને એના છોકરાને નથી રાખતા એટલે મારા છોકરાને રાખે છે. હા આપો. અને બહુ રાખે છે મારા છોકરાને, અમને સારી રીતે રાખે છે ભાઈ. મને નથી કામે ક્યાંય મોકલતા, અમે ઘર કામ જ કરવી છે અને મને ક્યાંય નથી જવા દેતા. અમને બહુ રાખે છે ભાઈ સારી રીતે. સાનાડી જાઓ. થોડુંક એમાં એવું છે બેન કે આ બધી પુરુષમાં આવી એક થોડીક પ્રેમ લીલાના પ્રોબ્લેમ હોય છે. હવે એમાં શું કરી કયો તમે? કાંઈ વાંધો ને, હવે થોડુંક છે ને થોડા કઠણ થઈ જાવ અને થોડુંક એવું લાગે તો તમારે જો આ વિડીયો વાયરલ કરવો હોય તો કરાવી દો. એટલે એને તો અમને કાંઈ લઈ જવા તૈયાર જ નથી. અમે ત્યાં જઈને એવું કરવી ભાઈ. કાંઈ વાંધો નહીં, પણ બેન આપણે દીકરો છે, દીકરા ઉપર જિંદગી જીવો અને બને તો અમે થોડુંક તમને મદદ કરશું અને તમારા ભાઈ મને નહીં ભાઈ બહુ સારા છે, અમને બહુ રાખે છે અને ખાલા વાર પછી એના બાળક સાસને ભાઈ પછી અમારું જોવાનો ને છોકરો મોટો થઈ જાય પછી. હા, પછી તો દીકરાને લગ્ન થઈ જાય પછી તો માયામાં પડી જાય બેન. થોડુંક આમાં હવે આવા પુરુષ થાય તો એમાં કેમ કરીએ? હવે આમાં શું છે કાં તો છઠ્ઠી બાયડી બીજી લઈ ગયા જાય તો હવે અમે તમારી હારે અમે દુઃખી જઈએ પણ હવે કરી એમ નહીં. પણ હવે અમને મને છે ને ભાઈ મારો કપાવાની કરો ને કે હા મને એ મકાન અમને લઈ દે એટલા પૈસા મારા ખાતામાં નાખે. હવે પૈસા ને એમાં તો એવું છે કે એના નંબર કઈ છે એની વાત થાય એવું છે? નહીં કાંઈ નહીં. અરે હું વર્ષમાં પેલા મને નંબર મેં લીધો ને એ મારા ભાઈના ભાણિયા પાસેથી જ તે મને નંબર આપ્યો તો મેં એની હારે વાત કરી. પછી બીજી વાર કરીને તો એને ફોન નંબર જ આખો બદલાવી નાખ્યો. તો ઘણા વર્ષો થઈ ગયા. મારો છોકરો નાનો હતો ને ત્યારે, હમણાં નહીં. હવે તો એ કાંઈ એનો નંબર કે કાંઈ ખબર નથી અમને ક્યાં છે એ જ નથી ખબર. કાંઈ વાંધો નહીં, એવું લાગે તો તમે છે ને મને એવું લાગે તો એના ફોટા બધું તમારું નાખો હોય તો અમે સોશિયલ મીડિયામાં ચડાવી છીએ. સમાધાન થઈ જાય એવો પ્રયત્ન કરી તમને કંઈક વળતર આપે કે તમને મકાનનું કંઈક આપે તો તમે કેસ નથી કર્યો ખોરાકીનો? નથી કર્યું કાંઈ. હવે કે છે પપ્પા કરવાનું અત્યાર સુધી ભરણ પોષણ ડોમેસ્ટિક દાખલ કરી દો. ભરણ પોષણ 144 દાખલ કરી દો. હા, BNSS 144 નામદાર કોર્ટમાં ખાધા ખોરાકીનો ભરણ પોષણનો કેસ કરો. હા, પછી ડોમેસ્ટિક કરો. હા, 2-3 કેસ જે આવે ને તમારે જે કઈ સ્ત્રી ધનના એ કેસ કરી નાખો એટલે તમને દર મહિને એને ખોરાકી દેવી પડશે. અને મિલકત તમને આપશે, મિલકતનો હિસ્સો માંગી લ્યો.
હા હા દીકરા આ ઈ જ લેખે. કરવાનું હોય ને ભાઈ હવે તો હા. ઈના તો તમે આટલા વર્ષ મૌન રહ્યા તો મૌન હું કેમ રહેવું જોઈએ? અરે ભાઈ કાંઈ મૌન નથી ભાઈને ને એને ઘણી ઉતાવળ થઈ ને એ મોટા ભાઈને તો બહુ અસકેદું નું હતું પણ પપ્પા સાનામાના થઈ જાય ને કાંઈ બોલતા જ નતા કે એવું ન કરાય એવું ન કરાય એની બેન હતા ને હવે તો હવે જાગ્યા છે અત્યારે તો હવે બધા એમ કે તમે અત્યાર સુધી કે સાનામાના રહ્યા કે તમને પેલા કરવાનું હતું તો કે હા એ કે મારી ભૂલ થઈ ગઈ પણ હવે શું કરું કે હાલો તમારું નામ બોલો જી. દક્ષાબેન દક્ષાબેન. માખણિયા દક્ષાબેન તમારા પપ્પાનું નામ? ડાયાભાઈ ડાયાભાઈ હમ. માખણિયા. માખણિયા અટક તમારી? વાઘેલા વાઘેલા. અને ગામ હા, શું કીધું? ગામ માખણિયા. માખણિયા. અરે ભાઈ હમણાં મને મારા ભાઈના નાના લગ્ન કર્યા ને. તમારો તાલુકો? તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. ભાઈ હમણાં અમારી વાત સાંભળો થોડીક. હમણાં નાના લગ્ન કર્યા ને અમે 2 વર્ષ પહેલા. તો તે મમ્મી કીધું ભાઈ ને કે તું જાય કે ભાઈ હજી એકવાર કે પેલા બેનના લગ્ન કર્યા ને ત્યારે મોકલ્યા હતા એને કંકોત્રી દેવા. ત્યારે તે મારા પપ્પા અને મારા મામા ની આખી ગાડી બાંધીને ગયા હતા. મારા પપ્પાએ ખોળો પાથર્યો એને બેહાડીને મારા ઘરવાળાને કે લે મારી સોડીની જે ભૂલ હોય કાઢી કે એ ઊંધું ખોઈ ગયા ને કાંઈ ન બોલે કે કાંઈ ભૂલ નથી કે તે તો તું કેદી મને જવાબ દેશ કે હું 2 દી પછી જવાબ દઉં છું કે તેડવાનો. પછી કાંઈ એટલે કાંઈ જવાબ કાંઈ નહીં. બેનના લગ્ન કરી નાખ્યા. પછી પાછા હજી 2 વર્ષ થયા નાના ભાઈના લગ્ન કર્યા ત્યારે ભાઈને ભાભી 2 ગયા કંકોત્રી દેવા. તો ત્યારે તો એને હારે એના મા બાપની હારે ધમાલ કરીને ગયા એટલે કે તમે મરી જાઓ ને તો હું નથી આવવાનો હોય કે. એટલે પછી આ લોકો પાછા અમને અમારી બાજુ થઈ ગયા મારા હાહુ હારા કે આ છોકરાને લઈ આવી ને બાઈને લઈ આવી. એટલે આ તમારા ઘરવાળાના મોબાઈલ નંબર છે? નથી ભાઈ નથી. બસ કેટલા વર્ષોથી મેં એને જોયા નથી ને એનો અવાજ કે ફોન કાંઈ નહીં. કોઈને દેતા જ નથી ને કોઈની હારે વ્યવહાર જ નથી રાખતા. કોઈને ફોન નંબર નહીં કાંઈ નહીં કાંઈ. એના દોસ્ત છે ને એનો પાક્કો દોસ્ત છે એ ને અમારી મમ્મીની સુરત છે ને ત્યાં એની ઈ રિક્ષા આંકે છે એ ભાઈ. તો એ હમણાં એની રિક્ષામાં અમારી મમ્મીની બેઠા ને તો એને વાત કરી કે ક્યાં ગામથી તે કે માખણિયાથી. કે તો મારા દોસ્તને ત્યાં ફોન આવેલો છે કે તારા દોસ્તના જ મમ્મી સૌ કે હું. પછી એ ભાઈની હારે મમ્મીએ વાત કરી કે ભાઈ કે એ ક્યાં છે કે મારા ભાઈએ એમ કીધું તો કે માસી કે મને કાંઈ ખબર નથી તારે ક્યાં છે કે એનો ફોન નંબર કાંઈ મારી પાસે નથી. કે મારી મમ્મી એમ કીધું ભાઈ અમે વાત સાંભળી. તમારા ઘરવાળાના ફોટા છે તમારી પાસે? હા ભાઈ પાસે છે ફોટો. હા તો એના ફોટો નાખલો ને તમારો ફોટો મોકલો. નથી મોકલ્યા ભાઈ? ના મને નથી ખબર. ઠીક હા તો ભાઈ ની યાર પછી તમે વાત કરો. પછી ભાઈ તોય તે પછી લોકો તોય આવ્યા એના અમારા ઘરવાળા વગરના આવ્યા અહીંયા. મારા સાસુ ને સસરા તોય હું એની હારે ભાઈની મોટા ભાઈ કે આપણે થોડુંક ઠપકો દેવી બેની કે તું એમને વહી જાય કે સારો હોય તારે કે તમને કેવા દે કાક. તોય મેં કીધું નહીં કાંઈ નથી કેવું. તો પછી એમને હું સારી રીતે એ લોકોની હારે હોય ગઈ. તો ભાઈ ને આ તો એને લેણું કરેલું ઘણું 7 લાખ રૂપિયા લેણું ગાડી ગીરવે મૂકી દીધેલી. તો પછી ભાઈની હારે મારા સસરા હોવા મળ્યા ને પછી વાત કરતા હતા કે અમને અમારા સાસુ કે અમને ભાઈ કે આ લેણું એટલું કે ચૂકવવાનું છે કે. તો મેં કીધું તો મોટા ભાઈ તો મારા લીધે થઈને એને એમ થાય ને કે મારી બેનનું ઘર. હવે તમે મારે સાંભળો કાપી નાખો. હવે એવું બધું વ્યવહારિક ચાલ્યા કરતું હોય. તમારે આજે તમારા ઘરવાળાએ બીજી બાય કરી લીધી તમને અત્યારે તરસોડી દીધા છે એ બાબતમાં મને તમે છે ને તમારો ફોટો ને એવું મોકલી દો. અને આ તમારું નામ તમે લખી નાખ્યું દક્ષાબેન વાઘેલા. હા હા. ગામ માખણિયા, તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર. હા. તમારો ફોટો મોકલો, તમારા ઘરવાળાનો ફોટો મોકલો. હાલો મોકલો કઈક આ બધા. હા હા ઉભા રહ્યો. હાલો તમે ભાઈ ની હારે વાત કરજો. ઉભા રહેજો. હાલો. હા ભાઈ હવે આપણે તમારે જે કઈ બંને વિષય છે એનો નંબર નથી ને કાંઈ? એનો નંબર છે પણ લાગતા નથી. એનો પપ્પાનો નંબર છે. એના પપ્પાનો નંબર હોય તો દેજો. એના પપ્પાનો નંબર છે. ઉભા રહો શરૂ રાખ્યો. એના પપ્પાનું નામ શું છે? કરશનભાઈ બાબરિયા.
કરશન નથુ બાબરિયા. કરશનભાઈ નથુભાઈ હા, બાબરી તમારા ફુવા થાય? મારા સગા ફુવા હશે. બાબરિયા. હવે એને કદાચ બીજી બાઈ કરી છે ને એવું બધું પૂછવું કઈ વાંધો નથી? કાંઈ વાંધો નહીં, પૂછવાનું છે. અમે અત્યાર સુધી તો અમને કઈ ખબર નહોતી કે આને આવું કર્યું છે. આ તો હમણાં અમારા એક કાકી ઓફ થઈ ગયા ને ત્યારે સુરત થી મહેમાન આવ્યા ને એને અમને કીધું કે ભાઈ આ તો એને બીજી બાઈ કરેલી છે. એ લોકોને કોઈ કીધું ને એટલે હવે એનો મોબાઈલ નંબર બોલી દીધો. હાલો બરો. દીપક 99 098. 99 098. હા, 99 4 75. ઓકે, હાલો હું એની વાત કરું. યા. અને તમારા બેન ના તમારા ફોટો મોકલો, આ ભાઈ ના. હાલો મોકલું. તમારા બંને સાહેબ નો ફોટો મોકલો અને તમારા બેન ના 2 3. કરશનભાઈ બોલો. હા કરશનભાઈ બોલો, ભાવનગર થી. હા હા ભાઈ, ભાવનગર થી કરશનભાઈ બોલું. મજામાં? હા મજામાં મજામાં. શું છે તબિયત પાણી? હા, તમે કોણ ભાઈ? ઓળખાણ ન પડી. હું રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. મનસુખભાઈ રાઠોડ? હા હા. સુરત થી? ભાવનગર થી. ભાવનગર થી ને? તમે ભાવનગર થી બોલો ને? હા, હું ભાવનગર થી બોલું ભાઈ. કરશનભાઈ નથુભાઈ બાબરિયા. હા હા. અરે હું એમ કેતો હતો કઈક હમણાં છોકરી વાળો વિવાદ હતો તમારા જે ભાઈ પરવીનભાઈ છે, પરવીનભાઈ. હા. ઈ ક્યાં રહીએ? તમે પણ મને ઓળખાણ ન પડી ભાઈ. અરે બાપા, હું તમારો હગો જ બોલું છું. હગા વાત સાચી, પણ મારામાં સંપર્કમાં નથી ને તમે એટલે. આપણે માં લગ્નમાં ઘણી જગ્યા ભેગા થતા હોય. હા હા, એટલે આપડા પ્રવીણભાઈ છે ઈ અત્યારે હાલ ક્યાં છે? પણ મને ઓળખાણ આપો તો હું કહું ને ક્યાં છે. મને તમારી એવી ઓળખાણ નથી પડી ભાઈ. બહુ હું આપણે માં લગ્ન પ્રસંગમાં ભેગા થઈ છીએ. આપણે તમારા હાડા અને છોકરી હારે તમારા પ્રવીણ નું લગ્ન નક્કી નો કર્યું દક્ષાબેન હારે? હા હા, તો પછી હવે કેટલી ઓળખાણ દઉં? પણ મને તમે આ ઓળખાણ આપો. મારા છોકરો જગ જાહેર તો લગ્ન કરેલા છે, ઈચ્છા કરેલી તો મને ખબર, પણ તમારે યારે મારે ઓળખાણ નથી, એમ મારું કહેવાનું. એમાં શું છે કે આપણે લગ્ન પ્રસંગમાં ભેગા થયા હોય એટલે એટલા બધા અંગત ન હોય તો ક્યાંથી ઓળખો? હા હા, તો બાકી તમારા ઘરે ત્યાં ડોહીમાં રહ્યા ઈ આપડા ગામના માખણિયાના. હાલ્યો, એ મારી હારે છે, વાત કરો તો. મનસુખભાઈ રાઠોડ બોલે, હું નથી બોલો. કોણ બોલો? તે હું મનસુખભાઈ બોલું માડી. હા હા, એટલે તમે એટલે દાદા હારે મળતા હોય ને એટલે તમે તો ઓળખો નહીં. હા, તો હું હતું? અરે અમસ્તા ફોન કર્યો તો, મેં કીધું આપડા પ્રવીણભાઈ છે ઈ અત્યારે ક્યાં રહીએ એમ. પરવીનભાઈ તમે ઓળખો છો? હા, ઈ મારા મિત્ર છે પણ એનો નંબર નથી એટલે મેં ફોન કર્યો. હા હા હા. તે તમે ક્યાંથી કર્યો? હે? તમે ક્યાં રહ્યો છો? હું તો તળાજા રહું છું. તળાજા? હા. એટલે રામજીભાઈ છોકરો બોલો? હા હા, ઈ બોલે. મનસુખભાઈ બોલે રાઠોડ. ઠીક, સારું. તે નંબર તમારે શું કરવો મારા છોકરાનો? એ તો મારા મિત્ર હતા ને એટલે મારે એને ફોન નંબર હતા ઈ બંધ થઈ ગયા એટલે મારે એની વાત નહોતી થતી. હા, તો અમે પૂછી જોવું. નંબર તો અમારી પાસે ભાઈ અમને ન આવડે ને. હે? અમને નંબર ન આવડે ને ભાઈ નો. તમારો મિત્ર છે તે. સારું, તો ફોન હવે આમ બજારમાં ઉભા થઈ હો ભાઈ. દાદા ને થયો છે ને ફોન? દાદા નાખો. હાલો હાલો. એ હમણાં પછી ફોન કરવી ભાઈ. એ બાપા મારે ખાલી વાત કરવી છે, પછી મારી પાસે ટાઈમ ન હોય. હા હા, એટલે હું એમ કઉ છું તો ઈ ક્યાં રહે છે? હવે હું તમને પછી બધી ફોન કરી. હું કે તમને ઓળખતો નથી એટલે મારે તમને માહિતી ન અપાય ને ભાઈ. અરે હું ક્યાં ગુંડો છો? ના ના, એવું મેં ક્યાં તમને કઈ કીધું? કઈ હું તમારી નાઈટ નો જ છું. હું ક્યાં કોઈ બીજો છું?
ભલે હું પછી ફોન કરું અમે ઘરે જઈને રસ્તામાં છો ટ્રાફિકમાં છું ભાઈ. પણ આપણે મારી પાસે ટાઈમ ન હોય એટલે મારે ખાલી જરીક પૂછવું તો એટલું ખાલી કહી દો ને તો પૂરું થઈ ગયું. ના હું પછી તમને ફોન કરું ભાઈ. લે યા